જો ભાઈ તમે જોઈ શકો અહીંયા માતાજીનો હાથ છે, દરવાજો છે આ. અમે અત્યારે રાહ જોઈ રહ્યા છે અમારા ભાઈબંધોની. સંકેતભાઈ ધીમે ધીમે નારાયણ હોસ્પિટલ પહોંચી ગયો, પણ એ લોકો કે બાપુનગર 4 રસ્તા અત્યારે અવાજ આવે છે. ગેરેજ વાળા ભાઈને ફોન કર્યો છે. મોર્નિંગ આઈશિશ, કેમ છો? મારી કોફી. ગુડ મોર્નિંગ ભાઈ. આપણે ક્યાં જવાના છે આજે? જવાના લાલ દરવાજા ભદ્રકાળી માતાના મંદિરે. એટલે તારે ચા બતાવી હોય તો મને કહી દે, હું ચા બતાવી દઈશ. એમ કરમાં ખરી કે નહીં પડી જાય ક્યાં જવા સંભાળવી. એટલે આજે આપણે શરાબીલાલ ચામાં હું મેળવેલ છે કોઈને કહેતા નહીં હો. આપણે અંદર દારૂ નાખેલું હોય. જો 1-2 ટીપા દેખાય, અંધારામાં દેખાતા પણ નહીં. આપણે એક માણસને હજી લેવા પર જવાના છે, ધ્રુવીલને. એના ઘરે પોગીને આપણે કરીએ. ધ્રુવીલને લેવા આગળ ડ્રગ્સ ને લોકો જઈ રહ્યા છે, અમે બંને પાછળ જઈ રહ્યા છે. ધ્રુવીલની ગાડી નીકળે એમ નહીં, એના પપ્પાએ ના પાડી એટલે અત્યારે એના ઘરે આમાં નહીં જાવું તો પણ એને લેવા જવો પડે એમ છે. મારી ગાડીમાં પેટ્રોલ પણ ઓછું છે એટલે આજ વંશ આપણને પેટ્રોલ લગાવે છે. બહુ અમીર થઈ ગયો વંશ. કેટલો નાનકડો હતો યાર, ગરીબ હતો ત્યારે એની મળ્યો હતો, અત્યારે જો કેટલો મોટો માણસ બની ગયો યાર આ વંશ યાર. બહુ આવો ભાઈ ધ્રુવીલભાઈ આવો. તો ધ્રુવીલભાઈ ને હેલો તો ખરી ઓડિયન્સ ને ભાઈ તમારે દેખાવું પડે કે તમે છો બ્લોગમાં. અમે અત્યારે રાહ જોઈ રહ્યા છે અમારા ભાઈબંધોની. સંકેતભાઈ ધીમે ધીમે નારાયણ હોસ્પિટલ પહોંચી ગયો, પણ એ લોકો કે બાપુનગર 4 રસ્તા બાપુનગર 4 રસ્તા અમે પેટ્રોલ બાળીએ કે નહીં. હવે પાછું અમારે ત્યાં એમને લેવા માટે ત્યાં જવાનું. એમની પાસે ગાડી છે તો પણ એ લોકો કહે કે તમે ત્યાં આવો, ન્યાય પાછા અમારી હારે હાલતા આવો. શાંત હો જા મેરે બચ્ચે, શાંત રહો. આપણને આ બોલાવે એ ગાળો નહીં હોય યાર, આ અમારી સંસ્કારી ચેનલ છે. આજ સુધી આ ચેનલમાં મેં એક ગાળ બોલી હોય તો તમે કહી દેજો. એક મારા મૂછનો વાળ કાપ નાખજો. એક જ વાળ. તને કીધું ને બ્લોગ ઉતરે ખોટે હરકું મોઢું નથી. કાકા જોઈને જતા આપણને ખાલી રુદ્રભાઈએ શું કે થોડી ગાળો નાખી દીધી, એના માટે સોરી. હું એડિટર છું, મેં એને વિડીયો આપ્યો હતો એડિટ કરવા, પણ એને હવે કંઈ બોલવા જેવું નહીં અત્યારે. આને ઉપર અમારે ખેત છે. તમે કેમ મોઢું અંતાડો? મોટું અંતાડવા જેવું થઈ ગયું. આ લોકોને મેં કીધું છું આ ચેનલમાં જે 5 મિલિયન સબસ્ક્રાઈબર છે ને એ હું જે આ બગ કરું છું ને એને લીધે આ થયા. તો આ લોકો મને ઇજ્જત નહીં દેતા. તમે ખાલી એક કમેન્ટ કરો, આ જે 5 મિલિયન મારા લીધે થયા. કહી દો એક વખત, કહી દો. આ જો આને પાકીટ છોડી દીધું, મને હું કઈ ખબર નહીં પડતી હે. અરે એક નોટ ઓછી થાય તો પણ ખબર પડી જાય. આ હું યાર વેપારીનો છોકરો લાય बात समझे क्या? वाजा हूँ वाजा. સોરી ભાઈઓ મળી ગયા અમને. પાછળ જોવે છે આ લોકો. હવે હારે લેજો ને પાક હોવા જાઓ. મારી ઘડિયાળો અહીંયાથી જ આવે યાર. અત્યારે મારી ગાડીની રીત ચાલી હાવ અત્યારે અવાજ આવે છે. ગેરેજ વાળા ભાઈને ફોન કર્યો છે, જોઈએ હવે શું થાય. મંદિર આવી ગયા અમે લોકો હવે બધા. તો ભાઈ ફાઇનલી એટ ધ એન્ડ અમે આવી ગયા છે મંદિરમાં. એફર્ટ જોજો. આ જો પોલીસ વાળા બહુ છે, સાથે રહેજો ભાઈ. પોલીસ વાળા તો આપણે કઈ એવી કઈ ગંદી વસ્તુ નહીં બરાબર. એટલે યાર મંદિર છે, તું યાર ખોટું છે ને આપણે કર્મમાં. તો ભાઈ આપણે ફાઇનલી પોગી ગયા છે મંદિરમાં પોગી ગયા. ચલો બધાને બધું બતાડશો. આજ તો આ આપણે બધાને છે ને માતાજીના દર્શન કરાવશું. આજ બધાને આપણે પવિત્ર કરવાના છે. બધા આપણને છે ને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરે. આ 5 મિલિયનમાં આપણને જલ્દી 10 મિલિયન થાય. દરવાજો જો આટલો મોટો દરવાજો તમે જો ભાઈ તમે જોઈ શકો અહીંયા માતાજીનો હાથ છે, દરવાજો છે. આ મસ્તીની વાત નહીં, સાચી વાત છે. આ અસલી માતાજીનો જ હાથ છે. કઈ કથા છે ખબર નહીં, માતાજીનો હાથ છે એમ બધા માને છે.
ને વાત સાચી પણ છે કારણ કે આ મસ્તની વાત નહીં સાચી છે. આ ભદ્રનો કિલ્લો છે, સરસ ભદ્રનો કિલ્લો છે. આ આપણે એને અડીને સ્પર્શ તો ના કરે, આપણે દૂરથી દર્શન કરીએ કે અત્યારે અંદર જવાય એમ નહીં, બાકી આપણે જવાનું મન તો હતું. પણ અત્યારે આપણે વહેલા આવ્યા છે એટલે ટાઈમ અત્યારે નહીં ખુલ્યો. કાંઈ વાંધો નહીં, બીજી વખત જશું તો આપણે કદાચથી જઈ શકીએ. આજે આપણે નસીબ નહીં. સોને કીધું ત્યારે ખબર પડી કે આ થિયેટર છે. કયું નામ છે? અશોક સિનેમા. અશોક સિનેમા. થિયેટર લાગતું નથી પણ થિયેટર છે. થિયેટર છે. બધા કહે છે કે આ સિનેમાઘર છે. હવે આટલું નાનું સિનેમાઘર આ અહીંયા છે ને આપણું અમદાવાદ છે ને બધું આમ સિક્રેટ રાખે. આની અંદર વિચારો માણસો પિક્ચર જોવા જાય એટલે હાજ તો ખાલી આજુબાજુનો વ્યૂ તો બતાય. આજુબાજુના અત્યારે જોઈ લે આપણે કયા ચાર રસ્તે છે. આ કહેવાય ઓય કબૂતર જાય કબૂતર. આ અત્યારે ઘી કાટા કબૂતર નહીં જોયું. તમે ઘી પાટાથી ખાલી ઉપરનું ઘર બતાવી જાતો અહીંયાના ઘરોનો ભાવ જોઈ શકો ભાઈ તમે. ભાઈ ગજબના બધા એકથી એક એન્ટિંગ વસ્તુ જોવા મળે છે. એન્ટિંગ વસ્તુ અને એન્ટિંગ ઘર છે બધા ગજબના. મજા યો ગાઈસ હવે जा रहे नाश्ता करने. આપણે જો રસ્તે જ બીજી ખાધે બહુ વહી જાય આપણી પાસે. અત્યારમાં પાકીટમાં બતાડું તમને આખો 10 રૂપિયાનો સિક્કો મળશે. બોલ આખો 10 રૂપિયાનો સિક્કો. જેકેટમાં 2 રૂપિયાનો સિક્કો હોય. જેકેટમાં આખો 2 રૂપિયાનો સિક્કો હતો. જો મને તો ખબર પણ ન હોય ઓલા કેવા રસ્તે મારી હેડો ભાઈ મળીએ. હાય બોલો હાય સંકેત ભાઈ. કાકન કે 40 રૂપિયા દોને કે બધા મોડા જોવા જેવા છે અત્યારે. આ બિચારો સાદો હે. First and they come with umbrellas. 2018 in that Porsche Carrera. Throw your pop